જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? સાંજના મિની લોકમાં બધાનું 3.5 ફેટના દૂધ સાથે હાર્દિક સ્વાગત છે. હવે આગળનું બધું છે ને નાનીને બોલવાનું છે. આજે મને શરદી થઈ છે. કાલના વિડીયોમાં ઘણા બધા કહેતા કે દૂધ ક્યાં છે, દૂધ ક્યાં છે, તો ગાર્લિક બ્રેડ હારે દૂધ ન હોય એમ અમે મોસ્ટલી બધા હારે ખાઈએ છીએ, પણ એવી વસ્તુ હારે નથી ખાતા એમ. આજનો પ્લાન હતો, જેમ કે કાલના વિડીયોમાં કીધું હતું કે કાલનું કંઈક બહુ મસ્ત મેનુ છે, પણ મેનુ છે ને ચેન્જ થઈ ગયું, કારણ કે ચેતનને છે ને અચાનક શરદી થઈ ગઈ. શરદી થવાનું કારણ એવું છે, મેં રવિવારે છે ને શ્રીખંડ હારે છાશ પીવાઈ. પ્રોબ્લેમ એ આવ્યો ભૂલમાં, ખબર નહીં, પીવાય જ નહીં અને પીવાની જ નહીં ક્યારેય. પણ સવારે તેવું કહેતા હતા કે હવે શ્રીખંડ ખાઈ જ બીજા, પણ જોબેથી આવીને પાછો પ્લાન ફરી ગયો. હવે એમ કહે છે કે શ્રીખંડ અને છાશ પીવે ઈ જ બીજા એમ. શ્રીખંડ ખાવાનું પણ હારે છાશ નહીં પીવાની. અમારો આજનો પ્રોગ્રામ હતો રસ પૂરી અને બટાકાનું શાક, પણ જે કેન્સલ થયો છે, પેન્ડિંગ છે. હવે જ્યારે તબિયત સારી થશે ત્યારે આવશે. હા, આજના મેનુમાં છે સૂકી ભાજી, ભાખરી. ગમે ત્યારે બીમાર હોય કે ગમે એ દુખતું હોય કે મતલબ જલ્દી કરવું હોય તો સા ભાખરી નોર્મલ છે જ તે. એટલે ચેતન ઘરે આવે એટલે અમે પીશું. હું બનાવું છું કે સા ભાખરી. તેમાંથી મેં મરચાં તેડા છે અને સૂકી ભાજી બનાવી, તો એનો ચાનો પ્લાન કેન્સલ થઈ ગયો. એમાંથી દૂધમાં આવી ગયા છે અને બાકી આ બધું રેડી છે. આવી જાઓ બધા. સૂકી ભાજી છે, ભાખરી છે અને મસ્ત મજાના મેથીના મરચા તેડા છે. અને સવારે જોબ ચાલુ થાય છે એટલે છે ને ટિફિન ભરાઈ ગયું છે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.